તારીખ 9/6ની સવારે મંદિરે પધારી સતત 1.5 કલાક સુધી કથા વાર્તાનો લાભ આપ્યો. લીંબુ રસથી નહીં પણ હરિરસથી ઉપવાસનો ખાંગો વાળ્યો. આજે રવિવારની સાંજે મુખ્ય સ્વાગત સભાનું આયોજન વિશાળ એલેક્ઝાન્ડ્રા પેલેસમાં કરવામાં આવેલું. સાંજે 5 વાગે સભા સ્થળે સ્વામીશ્રીનું આગમન થતાં જ જબ્બર જયઘોષ થયો અને રોયલ એરફોર્સનું બેન્ડ સુરાવલીઓ વહાવવા લાગ્યું. 5 ફૂટ ઊંચો મંચ આવતા સ્વામીશ્રી તે પર પધારી કલાત્મક આસને બિરાજ્યા. આ ધન્ય ક્ષણને સૌએ જયનાદોથી વધાવી લીધી. સ્વામીશ્રીની આસપાસ સંતો તથા મહાનુભાવોએ સ્થાન ગ્રહણ કર્યા. 20 મિનિટ સુધી બેન્ડના માર્ચિંગથી હોલ ગુંજતો રહ્યો. ત્યારબાદ સત્કાર વિધિ શરૂ થયો. મહેમાનો અને સત્સંગીઓએ 1.5 કલાક સુધી ક્રમશઃ આવીને હારતોરા કર્યા. તે પછી સભા શરૂ થઈ. તેમાં સ્વામીશ્રીએ જણાવ્યું કે આજે આ હોલ છે તે પણ મહાન પવિત્ર થઈ ગઈ. ઘણી સભાઓ થઈ છે પણ આજે આ સભા જે થઈ છે એ ખરેખર આપણને આનંદ થાય છે. માટે આ હોલ કરનાર બધાને અહીં સભા થાય, બધાનું મહારાજ સારું કરે અને કાયમ આવી રીતનો લાભ થતો રહે એ પણ આપણે મહારાજને પ્રાર્થના કરીએ. અને આપણી અક્ષરધામની સભા થઈ ગઈ એટલે અક્ષરનું સુખ દરેકને આવે એ પણ આપણે પ્રાર્થના કરીએ. આપણે સૌ રાજી રહેજો અને આટલો જે લાભ છે સત્સંગનો એ સૌ લેતા રહેજો એ ખાસ વિનંતી.